તો આજે આપણે પહેલા એક્ઝામ્પલ જોઈએ. અહીંયા 2 એક્ઝામ્પલ છે. હવે તમારે એમાંથી મને કહેવાનું છે કયું સાચું છે અને કયું ખોટું છે, અને કયું સાચું છે તો એ કેમ સાચું છે, બરાબર? તો અહીં તમે પહેલું એક્ઝામ્પલ જોઈ શકો છો, આઈ હેવ અ પેન્સિલ, અને બીજો એક્ઝામ્પલ છે આઈ હેવ ધ પેન્સિલ વિચ યુ ગેવ મી યસ્ટરડે. અત્યાર સુધી તમને એવું તો ખબર પડી ગઈ હશે કે પહેલું જે એક્ઝામ્પલ છે એકદમ સાચું છે, પણ જે બીજું એક્ઝામ્પલ છે એમાં થોડું કન્ફ્યુઝન થતું હશે, બરાબર? તો આવું જ એક કન્ફ્યુઝન તમારું ઇઝીલી દૂર કરી શકું છું. તેના માટે તમારે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે, જેના કારણે આવા કન્ફ્યુઝન વિડીયો જે તમને જેનાથી કન્ફ્યુઝન થતું હોય છે એવા નાના નાના કન્ફ્યુઝન તમારા હું દૂર કરતી રહીશ. તો એના માટે પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને હા, વિડીયો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. જેવું તમને જેવું કન્ફ્યુઝન છે એવું તમારા ફ્રેન્ડ્સને બી હોઈ શકે છે, તો તમારા ફ્રેન્ડ સાથે એને શેર જરૂરથી કરજો. તો આ એક્ઝામ્પલનું સોલ્યુશન કરવા માટે આપણે આગળ જોઈશું. ઓકે, તો જેવું તમને પેલા 2 એક્ઝામ્પલમાં કન્ફ્યુઝન હતું, તો એ કન્ફ્યુઝન દૂર કરવા માટે આજે આપણે જોઈશું પહેલા આર્ટિકલ. તો હંમેશા યાદ રાખવાનું કે જે આર્ટિકલ હોય છે એ નાઉનની આગળ લગાવેલો હોય છે. નાઉનની આગળ હંમેશા આર્ટિકલ લાગે છે, પણ કયો આર્ટિકલ ક્યારે વપરાય છે એ જાણવા માટે આપણે પહેલા નાઉન જાણવું બહુ જ જરૂરી છે. તો નાઉન અહીંયા જોઈ શકે છે કે નાઉનના 2 ટાઈપો છે, એક છે કાઉન્ટેબલ અને બીજું છે અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલ એટલે કે એવું કે જે આપણે ગણી શકાય છે, અને અનકાઉન્ટેબલ એવું કે જે આપણે ગણી શકાતું નથી. કાઉન્ટેબલ છે એમાં એવું, કાઉન્ટેબલમાં બી અહીંયા 2 ટાઈપ તમને જોવા મળે છે, એક છે સિંગ્યુલર અને બીજું છે પ્લુરલ. સિંગ્યુલર એટલે તમે જોઈ શકો છો કે જે એક વચનના રૂપે લખેલા છે, અને પ્લુરલ કે જેનું જે સિંગ્યુલર છે એનું એ બહુવચન તમને જોવા મળી શકે છે. અને અનકાઉન્ટેબલ નાઉન એટલે કે મટીરિયલ અને એબ્સ્ટ્રેક્ટ નાઉનને આપણે અનકાઉન્ટેબલ નાઉન તરીકે ઓળખી શકીએ છીએ. તો અહીં જેવું આપણે પહેલો એક્ઝામ્પલ જોયું છે કે પેન, પેનનું શું થઈ જશે? પેન્સ. ચેરનું થશે ચેર્સ, ટેબલનું થશે ટેબલ્સ, ઓરેન્જનું થશે ઓરેન્જીસ, અમ્બ્રેલાનું થશે અમ્બ્રેલાસ, અને યુનિવર્સિટીનું થશે યુનિવર્સિટીઝ, બરાબર? અને અહીંયા આપણે જોઈએ છે અનકાઉન્ટેબલ નાઉન. એમાં આપણે એક્ઝામ્પલ લીધા છે મિલ્ક, ઓઇલ, ઇંક, મેટલ, વોટર અને વુડ. આ બધા કેવા છે? તો કે અનકાઉન્ટેબલ. એના પછી આપણે એક્ઝામ્પલ જોઈએ, આઈ હેવ અ પેન, આઈ હેવ એન આઈસ્ક્રીમ. તો અહીં તમે જોઈ શકો છો કે મેં અહીંયા 2 આર્ટિકલનો યુઝ કર્યો છે, પણ અહીંયા કેમ એ આર્ટિકલ યુઝ કર્યો છે અને અહીંયા કેમ એન આર્ટિકલ યુઝ કર્યો છે, તેના માટે આપણે જોઈશું આર્ટિકલ એકદમ ડિટેલમાં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આર્ટિકલના 2 ટાઈપ છે, ડેફિનાઇટ અને ઇનડેફિનાઇટ. તો સૌથી પહેલા આપણે જોઈશું ઇનડેફિનાઇટ. ઇનડેફિનાઇટ એટલે કેવો? તો કે જે અનિશ્ચિત હોય. અનિશ્ચિતમાં તમે જોઈ શકો છો આર્ટિકલ એ અને આર્ટિકલ એન. હંમેશા યાદ રાખવાનું, આર્ટિકલ એ અને એન છે ને એ સિંગ્યુલર સાથે યુઝ કરવામાં આવે છે. ખાલી ને ખાલી સિંગ્યુલર સાથે જ એનો યુઝ કરી શકાય છે. તો આર્ટિકલ એ અને એન ક્યારે વપરાય છે હવે આપણે જોઈએ. આર્ટિકલ એ છે એ કોન્સોનન્ટ સાઉન્ડ સાથે યુઝ કરવામાં આવે છે, એટલે કે જે શબ્દનો ઉચ્ચારણ કોન્સોનન્ટ સાઉન્ડ એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ સ્વર સિવાયનો હોય એમાં એને કોન્સોનન્ટ સાઉન્ડ કહેવાય છે. જેમાં સ્વર ઉચ્ચારણ ના થતો હોય એની આગળ આપણે એ આર્ટિકલ લગાવીએ છીએ. તો એવું આપણે એક્ઝામ્પલ જોઈએ છે પેન. પેનનો શરૂઆત શાનાથી થાય છે? તો કે જે કોન્સોનન્ટથી, એના લીધે એના કારણે આપણે આર્ટિકલ એ લગાવ્યો છે. બીજો એક્ઝામ્પલ છે ચેર, અ ચેર. ત્રીજો એક્ઝામ્પલ છે અ ટેબલ, અને ચોથો એક્ઝામ્પલ છે અ યુનિવર્સિટી. હા, તમે કમ્પ્લીટ સાંભળ્યું છે, અ યુનિવર્સિટી. કેમ? હવે એનું તમને હું એક્સપ્લેનેશન આપું. યુનિવર્સિટીનો સ્પેલિંગ તો આપણે UN થી સ્ટાર્ટ થાય છે, પણ જ્યારે આપણે તેનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ ત્યારે આપણે બોલીએ છીએ યુનિવર્સિટી, એટલે એનું ઉચ્ચારણમાં થઈ જશે વાય. આપણે પ્રાણાંત શું કરવાનું છે? ઉ. પણ અહીં પ્રાણાંત શું થાય છે? તો કે છે વાય. હા, એટલે એ આને કોન્સોનન્ટ સાઉન્ડ તરીકે આપણે જોઈ શકીએ છીએ. એટલે ખાસ કરીને એની આગળ આર્ટિકલ એ લગાવવામાં આવ્યો છે. આવું જ એક બીજું ઉદાહરણ તમને કહું, અ યુરોપિયન. જોઈએ આર્ટિકલ એન. આર્ટિકલ એન ક્યારે લગાવવામાં આવે છે? વોવેલ સાઉન્ડ જે હોય એની આગળ આર્ટિકલ એન લગાવવામાં આવે છે. જે શબ્દનું પ્રોનાઉન્સિએશન કરતા વોવેલ સાઉન્ડ પ્રોનાઉન્સ થાય એની આગળ આર્ટિકલ એન લગાવવામાં આવે છે. પ્રોનાઉન્સ સાઉન્ડ એટલે કેવું? તો કે એ, ઈ, આઈ, ઓ, યુ આ બધા કેવા છે? તો કે વોવેલ સાઉન્ડ પ્રોનાઉન્સ થતા હોય. તો એનું એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ, એન ઓરેન્જ, એન અમ્બ્રેલા, એન એલિફન્ટ, એન એપલ, એન ઓનેસ્ટ.
હા, તમે કમ્પ્લીટ વિચાર્યું. ઓનેસ્ટ. ભલે આનો સ્પેલિંગ આપણે એચ થી સ્ટાર્ટ થાય છે, પણ આપણે એનું ઉચ્ચારણ શું કરીએ છીએ? ઓનેસ્ટ. આપણે હોનેસ્ટ પ્રોનાઉન્સિએશન નથી કરતા, આપણે શું બોલીએ છીએ? ઓનેસ્ટ. એટલે એની આગળ આર્ટિકલ એન લગાવવામાં આવ્યો છે. આ બે તમારે ખાસ યાદ રાખવાનું છે. એક્ઝામમાં કે કોઈ ટ્રિકી ક્વેશ્ચન તરીકે આ પૂછાઈ શકે છે, તો આ તમે કોઈક જગ્યાએ નોટ ડાઉન કરવાનું ભૂલતા નહીં. હવે એની આપણે આગળ જોઈએ છીએ ડેફિનાઇટ આર્ટિકલ. તો ડેફિનાઇટ એટલે કેવું? તો કે જેમાં ધ આવે છે. હા, ધ આર્ટિકલ કેવો છે? તો કે ડેફિનાઇટ. ડેફિનાઇટ એટલે કેવું? તો કે જે નિશ્ચિત વસ્તુ હોય, એકદમ સ્પેશિયલ અને સ્પેસિફિક થિંગ હોય, કે દુનિયામાં એક જ વસ્તુ હોય, એના જેવી કોઈ બીજી વસ્તુ હોય નહીં, કાં તો એ કોઈ બી વસ્તુ હોય જેને તમે સ્પેશિયલ નામ, સ્પેશિયલ સ્થાન આપ્યું હોય, એને આપણે ધ થી ડેફિનાઇટ તેની આગળ આપણે ધ આર્ટિકલ લગાવી શકીએ છીએ. ખાસ યાદ રાખવાનું કે જે ધ આર્ટિકલ છે એ બધી જ જગ્યાએ યુઝ કરી શકાય છે. બધી જગ્યાએ એટલે કેવું? તો કે સિંગ્યુલર સાથે બી લાગી શકે છે, એ પ્લુરલ સાથે બી લાગી શકે છે, અને અનકાઉન્ટેબલ સાથે બી લાગી શકે છે. જ્યારે આર્ટિકલ એ અને એન છે એ ખાલી સિંગ્યુલર સાથે જ લાગી શકે છે, પણ આર્ટિકલ ધ છે એ બધા જ સાથે લાગી શકે છે. પણ એ બધા સાથે ક્યારે લાગી શકે છે? તો કે જ્યારે ગ્રામરના રૂલ્સ ફોલો કરે છે ત્યારે. ખાસ કરીને યાદ રાખવાનું છે કે આ સ્પેશિયલ અને સ્પેસિફિક થિંગ માટે વાપરવામાં આવે છે. જે હું તમને એક્ઝામ્પલમાં જણાવું. આપણે પહેલો એક્ઝામ્પલ જોયું, ધ હિમાલયાસ. હિમાલય પર્વત, જે પર્વતમાળા છે એ આખા દુનિયામાં એક જ છે, એટલે એની આગળ કયો આર્ટિકલ યુઝ કર્યો? તો કે છે ધ. હવે ગંગા નદી જેવી બીજી કોઈ જ નદી નથી કે જેને ગંગા આપણે પ્રોનાઉન્સ કરીએ છીએ, એટલે એ આખી દુનિયામાં એક જ થઈ ગઈ, એક નિશ્ચિત વસ્તુ થઈ ગઈ. એટલે એની આગળ શું આવ્યું? ધ ગંગા. હવે પ્લુટો, જે એક પ્લેનેટ છે, હવે એના જેવો પ્લુટો બીજો કોઈ છે નહીં, બીજો જેવો પ્લુટો વાળું છે નહીં, એટલે એના આગળ બી આપણે કયો આર્ટિકલ લગાવ્યો? ધ. અને છેલ્લો એક્ઝામ્પલ છે ધ સન. હવે તમને એવો ક્વેશ્ચન થતો હશે કે ધ પેન, ધ ચેર, ધ બલૂન અહીંયા કેમ લગાવ્યું? તો એ આપણે આના પછી આગળ જોઈશું. પણ એને જોડે આપણે એ વસ્તુ શીખીશું કે આ જે આર્ટિકલ ધ છે એને ધ બી પ્રોનાઉન્સ કરી શકાય છે અને એને ધી બી પ્રોનાઉન્સ કરી શકાય છે. તો આ આર્ટિકલને ક્યારે ધ પ્રોનાઉન્સ કરી શકાય છે અને ક્યારે ધી પ્રોનાઉન્સ કરી શકાય છે એ હું તમને જણાવું. તો આર્ટિકલને ધ ક્યારે પ્રોનાઉન્સ કરી શકાય? તો કે જ્યારે શબ્દનું ઉચ્ચારણ કોન્સોનન્ટ સાઉન્ડથી થતું હોય ત્યારે તેને ધ કરીને પ્રોનાઉન્સ કરી શકીએ છીએ. જેવું તમને મેં આ એક્ઝામ્પલ્સ બતાવ્યા, એમાં આપણે આ બધા જ જે સાઉન્ડ હતા એ કેવા હતા? તો કે છે કોન્સોનન્ટ. જેવું મેં તમને આમાં જણાવ્યું કે કોન્સોનન્ટ સાઉન્ડ એટલે કેવા? તો કે જેમાં સ્વર પ્રોનાઉન્સ ના થતા હોય, બરાબર, વ્યંજન એકલા હોય, એને આપણે કહીએ છીએ કોન્સોનન્ટ સાઉન્ડ. અને ધી આપણે ક્યારે પ્રોનાઉન્સ કરીએ છીએ? તો કે જે શબ્દનું ઉચ્ચારણ વોવેલ સાઉન્ડથી થતું હોય તેની આગળ જે આર્ટિકલ યુઝ કરે છે ધ, એને આપણે ધી પ્રોનાઉન્સ કરીએ છીએ. જેનું તમને એક્ઝામ્પલ બતાવું. ધી એલિફન્ટ, ધી એપલ, ધી આઈસ્ક્રીમ. તો અહીંયા તમે જોયું હશે કે મેં આ બધાને ધી પ્રોનાઉન્સ કર્યું અને આને ધ પ્રોનાઉન્સ કર્યું છે. હવે જેવું આપણે સ્ટાર્ટિંગમાં એક્ઝામ્પલ જોયું હતું, તો એ એક્ઝામ્પલ હું તમારા માટે અહીં લઈને આવી ગઈ છું. હવે હું તમને સમજાવું કે જેવું આપણે જોયું હતું, આઈ હેવ અ પેન્સિલ. આ એકદમ કમ્પ્લીટ છે, ગ્રામેટિકલી બી એકદમ કરેક્ટ છે. આઈ હેવ અ પેન્સિલ, મારી પાસે પેન્સિલ છે. પણ બીજા એક્ઝામ્પલમાં તમને ડેફિનેટલી કન્ફ્યુઝન ક્રિએટ થયું હશે. કેમ? તો કે મેં અહીંયા આર્ટિકલ ધ મૂક્યો છે, પણ હું તમારી જાણ માટે કહી દઉં કે બીજો એક્ઝામ્પલ બી એકદમ કમ્પ્લીટ છે, એકદમ કરેક્ટ છે. તો એનું એક્સપ્લેનેશન હું તમને આપું છું. આઈ હેવ ધ પેન્સિલ, પણ જો મેં અહીંયા જ વાક્ય આઈ હેવ ધ પેન્સિલ કરીને ફૂલ સ્ટોપ કર્યું હોત તો આ એકદમ ખોટું હોત. પણ મેં શું કર્યું છે? એની આગળ એની વિશેષતા બતાવી છે, વિચ યુ ગેવ મી યસ્ટરડે. આઈ હેવ અ પેન્સિલ વિચ યુ ગેવ મી યસ્ટરડે. અહીંયા તમે પહેલા એક્ઝામ્પલમાં જોઈ શકો છો કે આઈ હેવ અ પેન્સિલ, મેં કોઈ બી પેન્સિલની વાત કરી છે કે મારી પાસે કોઈ બી એક પેન્સિલ છે. પણ જે બીજું સેન્ટેન્સ છે એમાં મેં કમ્પ્લીટ નિશ્ચિત રીતે બતાવ્યું છે કે કઈ પેન્સિલ છે. મારી પાસે એક પેન્સિલ છે જે તે મને ગઈકાલે આપી હતી. તો એ કોઈ બી એક નિશ્ચિત પેન્સિલ થઈ ગઈ, બરાબર. તો મેં એની આગળ કયો આર્ટિકલ લગાવ્યો? ધ. મેં તમને કીધું હતું કે કોઈ સ્પેશિયલ અને સ્પેસિફિક થિંગ હોય એની આગળ કયો આર્ટિકલ લાગે? ધ આર્ટિકલ લાગે છે. પણ ખાસ એટલું ધ્યાન રાખવાનું કે આ નાઉન પછી હંમેશા આની એ વિશેષતા દર્શાવતું વાક્ય પાછળ
હોવું જોઈએ, હંમેશા તેની વિશેષતા દર્શાવતું હોવું જોઈએ. એની નિશ્ચિત વસ્તુની કોની આ જે નિશ્ચિત વસ્તુ છે એની વિશેષતા દર્શાવતું વાક્ય, તેના રિલેટેડ વાક્ય હંમેશા પાછળ હોવું જરૂરી છે, તો જ એ સાચું વાક્ય ગણાશે. અગર તમે આઈ હેવ ધ પેન્સિલ એવું લખો છો તો એ ટોટલી રોંગ થઈ જશે, પણ તમે જો પેન્સિલની પાછળ એનું રિલેટેડ એક્ઝામ્પલ મૂકો છો તો એ કમ્પ્લીટ કરેક્ટ છે. તો ચલો હવે આપણે ક્વિક રિવિઝન કરી લઈએ. જેવું આપણે જોયું કે આર્ટિકલને જાણવા માટે પહેલા આપણે નાઉન સમજવું બહુ જ જરૂરી છે. નાઉન એટલે શું? તો કે છે સંજ્ઞા. તમે સંજ્ઞાને કમ્પ્લીટ ડિફાઇન કોઈની ડેફિનેશન હોય તો આપણે જાણીશું કે પ્લેસ, પર્સન ઓર થિંગ. અને તમારે એને વધુ એકદમ સ્પેસિફાય કરવું હોય તો તમે એવું કહી શકો છો કે એવી વસ્તુ જે આપણે જોઈ શકીએ છીએ, અડકી શકીએ છીએ અને મહેસૂસ કરી શકીએ છીએ તેને આપણે શું કહીશું? તો કે છે નાઉન. નાઉન બે ટાઈપના હોય છે, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. કાઉન્ટેબલમાં એના બે ટાઈપ હોય છે, સિંગ્યુલર અને પ્લુરલ. અને જ્યારે અનકાઉન્ટેબલમાં કયા કયા આવે છે? તો કે છે એબ્સ્ટ્રેક્ટ અને મટીરિયલ. આ બધા જ છે એ એબ્સ્ટ્રેક્ટ અને મટીરિયલના ઉદાહરણ છે, સ્પેસિફાઈ મટીરિયલના ઉદાહરણ છે. એબ્સ્ટ્રેક્ટ એટલે કેવું કે કોઈ ભાવના દર્શાવતું હોય, એને બી આપણે અનકાઉન્ટેબલ જોઈ શકીએ છીએ. બરાબર. મેં આ બધું જ આગળના વિડીયોમાં ડિટેલમાં સમજાયું છે, જે તમે જોવાનું ભૂલતા નહીં. અને ડેફિનેટલી એને લાઇક અને શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તો આ છે સિંગ્યુલર અને આ પ્લુરલ. એ બંને શાના છે પાર્ટ? તો કે છે કાઉન્ટેબલના. તો અહીંયા આપણે જોયા સિંગ્યુલર અને પ્લુરલના એક્ઝામ્પલ. એમાં અહીંયા આપણે જોયું આર્ટિકલ વિશે સ્ટાર્ટિંગમાં બે એક્ઝામ્પલ, આઈ હેવ અ પેન એન્ડ આઈ હેવ એન આઈસ્ક્રીમ. તો જેવું મેં તમને કીધું હતું કે જે બી નાઉનનું પ્રોનાઉન્સિએશન, જે બી શબ્દનું પ્રોનાઉન્સિએશન વોવેલ સાઉન્ડથી થતું હોય એની આગળ કયો આર્ટિકલ લાગે છે? એન. અને જે બી શબ્દનું પ્રોનાઉન્સિએશન કોન્સોનન્ટ સાઉન્ડથી થતું હોય એની આગળ કયો આર્ટિકલ લાગે છે? તો કે છે આર્ટિકલ એ. પણ કોઈ બી સ્પેસિફાઈ વસ્તુ હોય કે જે એકદમ નિશ્ચિત હોય એની આગળ આપણે કયો આર્ટિકલ લગાવ્યો છે? તો કે છે આર્ટિકલ ધ. તો હવે અહીંયા આપણે આર્ટિકલ વિશે બી એક ફટાફટ રિવિઝન કરી લઈએ. તો આર્ટિકલના બે ટાઈપ હોય છે, ડેફિનાઇટ અને ઇનડેફિનાઇટ. ડેફિનાઇટ એટલે કેવું? તો કે જે નિશ્ચિત હોય, અને ઇનડેફિનાઇટ એટલે એવું કે જે નિશ્ચિત ન હોય, અનિશ્ચિત. તો આ ઇનડેફિનાઇટમાં બે આર્ટિકલ જોવા મળે છે, આર્ટિકલ એ અને આર્ટિકલ એન. જ્યારે ડેફિનાઇટમાં જોવા મળે છે આર્ટિકલ ધ. તો હવે આપણે ઇનડેફિનાઇટ વિશે જાણીએ. તો આ એકલું ખાલી સિંગ્યુલર સાથે જ જોવા મળે છે. ઇનડેફિનાઇટ આર્ટિકલ ખાલી સિંગ્યુલર સાથે જ તમને જોવા મળે છે, પ્લુરલ અને અનકાઉન્ટેબલ સાથે જોવા મળતા નથી. જ્યારે આર્ટિકલ ધ એ સિંગ્યુલર, પ્લુરલ અને કાઉન્ટેબલ બધા જ સાથે જોવા મળે છે. પણ ક્યારે? તો કે જ્યારે ગ્રામરના રૂલ્સ એકદમ પ્રોપર રીતે ફોલો કરતું હોય ત્યારે. આર્ટિકલ ધ સ્પેશિયલ અને સ્પેસિફિક થિંગ સાથે જ લાગી શકે છે. જ્યારે ઇનડેફિનાઇટ આર્ટિકલ કોઈ બી આર્ટિકલ સાથે, કોઈ બી નાઉન સાથે જોવા મળી શકે છે, ખાસ કરીને સિંગ્યુલર સાથે. તો અહીંયા આપણે જોઈએ આર્ટિકલ એ. તો એ કોન્સોનન્ટ સાઉન્ડ સાથે જોવા મળે છે, એટલે કે જે શબ્દનું પ્રોનાઉન્સિએશન કરતા વ્યંજન સ્વર ઉદ્ભવે છે તેની આગળ આપણે આર્ટિકલ એ લગાવીએ છીએ. અને જ્યારે કોઈ બી શબ્દનું પ્રોનાઉન્સિએશન કરીએ છીએ તેમાં શબ્દનો પ્રોનાઉન્સિએશન આપણે સ્વરથી કરતા હોઈએ છીએ તેની આગળ આર્ટિકલ એન લગાવવામાં આવે છે. ખાસ કરીને એ, ઈ, આઈ, ઓ, યુ આ બધા કયા છે? તો કે છે સ્વરવાળા છે, સ્વર છે બધા. એને ખાસ યાદ રાખવાનું. વોવેલ સાઉન્ડ કયા કયા છે? તો કે એ, ઈ, આઈ, ઓ, યુ. પણ હંમેશા એટલું ધ્યાન રાખવું પડશે કે શબ્દનું ઉચ્ચારણ વોવેલ સાઉન્ડથી થવું જોઈએ. અહીંયા મેં તમને એના બે એક્ઝામ્પલ આપ્યા છે, અ યુનિવર્સિટી એન્ડ ઓનેસ્ટ. તો હું ફરી એક વખત રિપીટ કરું છું. યુનિવર્સિટીનું જ્યારે આપણે ઉચ્ચારણ કરતા હોઈએ છીએ તો વાયથી ઉચ્ચારણ સ્ટાર્ટ થાય છે, યુનિવર્સિટી. ખરેખર આનું ઉચ્ચારણ ઉથી ચાલુ થવું જોઈએ, તો આપણે એની આગળ આર્ટિકલ એન લગાવી શકીએ. અને અહીં તમે જોઈ શકો છો ઓનેસ્ટ. અહીં તમે જ્યારે એનું પ્રોનાઉન્સિએશન કરો છો તો આપણે ઓનેસ્ટ બોલીએ છીએ, ના કે હોનેસ્ટ. ખરેખર આનું પ્રોનાઉન્સિએશન ઓનેસ્ટ છે, તો એટલે એના લીધે આપણે એની આગળ આર્ટિકલ એન લગાવ્યો છે. એવું જ આપણે અહીંયા ડેફિનેટ આર્ટિકલમાં જોયું કે જે બી કોન્સોનન્ટ સાઉન્ડથી શબ્દનું પ્રોનાઉન્સિએશન કોન્સોનન્ટ સાઉન્ડથી થાય છે એનું ઉચ્ચારણ આપણે ધ કહીએ છીએ. અને જે બી શબ્દનું પ્રોનાઉન્સિએશન વોવેલ સાઉન્ડથી કરવામાં આવે છે એની આગળ આપણે આર્ટિકલ ધી લગાવીએ છીએ.
એનું પ્રોનાઉન્સિએશન આપણે ધીથી કરીએ છીએ. જેવું કે આપણે એક્ઝામ્પલ જોયું, ધ હિમાલયાસ, ધ ગંગા, ધ પ્લુટો, ધ સન. અને અહીંયા જોયું આપણે ધી એલિફન્ટ, ધી એપલ, ધી આઈસ્ક્રીમ. તો એના પછી આપણે સ્પેસિફિક થિંગના 2 એક્ઝામ્પલ જોયા અને એનાથી આપણે જાણ્યું કે પેન, ચેર, બલૂન, બર્ડ્સ એવા દરેક વસ્તુની આગળ આપણે આર્ટિકલ ધ લગાવી શકીએ છીએ. ક્યારે? જ્યારે પાછળના સેન્ટેન્સમાં એ વસ્તુનું સ્પેસિફિક રીઝન કે એના વિશેની માહિતી આપી હોય ત્યારે. તો આ વસ્તુ ભૂલતા નહીં, કોઈ ટ્રિકી ક્વેશ્ચન તરીકે યુઝ કરી શકાય છે. તો આવા જ અચૂક વિડીયો જોવા માટે મારા વિડીયોઝ જોતા રહેજો. તો આના પછી આપણે જોઈશું એની એક્સરસાઇઝ. ઓકે, તો આપણે પહેલું સેન્ટેન્સ છે, આઈ સો બ્લેન્ક એલિફન્ટ નિયર રિવર. તો અહીંયા શું છે? એલિફન્ટ નાઉન છે. એનો સાઉન્ડ કેવો આવે છે? તો કે છે વોવેલ વાળો સાઉન્ડ છે, એલિફન્ટ. તો અહીંયા આપણે શું મૂકીશું? આર્ટિકલ એન મૂકીશું. કયો આર્ટિકલ મૂકીશું? તો આર્ટિકલ એન. શી બોટ બ્લેન્ક અમ્બ્રેલા બીકોઝ ઇટ વોઝ રેઇનિંગ. તો અમ્બ્રેલાનો સાઉન્ડ કયો થાય છે? તો કે છે વોવેલ થાય છે. તો અહીંયા આપણે કયો આર્ટિકલ મૂકીશું? એન. ત્રીજું છે બ્લેન્ક સનરાઈઝ ઇન ધ ઈસ્ટ. સન રાઇઝેસ ઇન ધ ઈસ્ટ. તો આ શું છે? સન એક સ્પેસિફાઈ વસ્તુ કરે છે, એક નિશ્ચિત છે, બરાબર? સનાતન સત્ય છે. તો એની આગળ શું લાગશે? આર્ટિકલ. ધ સન રાઇઝેસ ઇન ધ ઈસ્ટ. હી ઇઝ રીડિંગ બ્લેન્ક ઇન્ટરેસ્ટિંગ બુક. હવે ઇન્ટરેસ્ટિંગ છે જેનું પ્રોનાઉન્સિએશન કેવું થાય છે? તો કે છે એનું પ્રોનાઉન્સિએશન વોવેલ સાઉન્ડથી થાય છે. તો એની આગળ શું આવશે? આર્ટિકલ એન. એના પછીનું આપણે જોઈએ, વી વિઝિટેડ બ્લેન્ક તાજમહેલ ડ્યુરિંગ અવર ટ્રીપ. તો અહીંયા મેં સ્પેસિફાઈ કરી દીધું છે. શું જોયું છે? તો કે છે તાજમહેલ. તાજમહેલ શું છે? એક નિશ્ચિત વસ્તુ છે. જેવું આપણે પ્લુટો જોયું, સન જોયું, માઉન્ટ એવરેસ્ટ જોયું, ગંગા જોયું. તો આ બધું શું છે? એક નિશ્ચિત વસ્તુ છે. તો આની આગળ શું લાગશે? આર્ટિકલ ધ. ઓકે, અને આ બીજી છે, તમે મને જાતે કરીને આના આન્સર કમેન્ટમાં જરૂર કરજો. આઈ હોપ તમે આ બધા જ કમ્પ્લીટ કરી લીધા હશે અને તમારા માટે હું એક હોમવર્ક લાવી છું. તો આના આન્સર બી તમારે મને કમેન્ટમાં જરૂરથી કહેવાના છે. આનું સોલ્યુશન હું તમને નેક્સ્ટ વિડીયોમાં આપીશ. સ્ટે ટ્યુન ફોર ધ આન્સર.